નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વાવ-થરાદના સ્થાનિક પત્રકાર થાનાજી રાજપૂતજી. થાનાજી, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર મિક્ષુબેન. થાનાજી, ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી, તો કેવી સ્થિતિ ગઈકાલે જોવા મળી? કેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા? જી મિક્ષુબેન, વાવથરા જિલ્લાની નગરપાલિકાની અંદર લગભગ અપક્ષ અને એવા ઉમેદવારો હતા, એમણે ફોર્મ પાછા ખેંચી લીધા છે અને 6 જી નંબરના વોર્ડમાં બિનહરીફ થયો છે. અને જે તાલુકા પંચાયતની સીટો છે તેની અંદર પણ અપક્ષના ઉમેદવારો હતા, તેમાં પણ અમુક ફોર્મ પાછા ખેંચાયા છે. અને જી જે જિલ્લાની જે ખૂબ જ ચર્ચામાં આવેલી જે ભોરુલ સીટ 4 છે તેની અંદર સીધી ટક્કર ભાજપ અને અપક્ષની છે. એટલે એ સીટ ઉપર બહુ જ ચર્ચામાં આવી છે અને એ સીટ ઉપર ભાજપ અને અપક્ષમાં પોતાની ટક્કર રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અને ખાસ કરીને મોટા ભાગના જે ઉમેદવારો હતા એ પણ નારાજગી, ઘણી બધી ઉમેદવારોમાં પણ નારાજગી છે અને જનતામાં પણ ખૂબ જ નારાજગી છે. એટલે અત્યારે નવા જૂની થવાની ખૂબ જ મોટી શક્યતાઓ છે. ચૂંટણીનું પરિણામ પણ ભયંકર આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી થાનાજી, કોંગ્રેસનું કેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તે? આ કોંગ્રેસ ટક્કર તો સામે લેશે જ અને કોંગ્રેસો એ 100% ટક્કર લેશે. અને આ વખતે કોંગ્રેસનો પણ મત સારા જ મળશે અને ભાજપમાં પણ ક્યાંક ભંગાણ થશે અને ભાજપની સીટો પણ ખોવાશે. કારણ કે ભાજપની અંદર જે લોકો ખૂબ જ નારાજગી અત્યારે ઠેર ઠેર જ્વાળામુખી ફાટી નીકળે છે એવો જ પરિસ્થિતિ છે. અને લોકો ઠેર ઠેર ધિક્કારો વરસાવી રહ્યા છે કે આવી ચૂંટણી આજ દિવસ સુધી ક્યાંય જોઈ નથી. અને તમે પણ જોયું હશે ને મેં પણ જોયું છે, કારણ કે આજ દિવસ સુધી આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી. જે બિનહરીફ કોને કહેવાય કે સર્વ સત્તા ગામ લોકો અને સર્વ જગ્યાએથી એક જ જગ્યાએથી જે ચૂંટણી જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તાલુકા પંચાયતના જે 4-5 ગામો આવતા હોય તેમાંથી અને જિલ્લા પંચાયતના જે ગામો આવતા હોય 30,000ના મતદાન વતી એ લોકો મતદારો બધા એક સાથે સંગઠિત થઈ અને જેને બિનહરીફ કરે. પણ આ તો આખી ઉલટી જ નીતિ થઈ ગઈ છે. દબાવવા, પ્રેશર આપવા, લાલચ આપવી, લોભ આપવા, પૈસાથી ખરીદી લેવા. એટલે આ બિનહરીફ ના કહેવાય. એ રોનકભાઈએ પણ કાલે કીધું, હું પણ એ જ કહું છું કે આ બિનહરીફ ના કહેવાય. અને લોકશાહી જેવું કઈ છે જ નહીં. અને લોકશાહી એટલે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતા રાજ્યને લોકશાહી કહેવાય છે. આ તો રાજાશાહી થી ખતરનાક જેવી ચૂંટણીઓ છે. એટલે અત્યારે લોકોએ ખૂબ જ મૂડ બનાવી દીધું છે અને આવનાર 27માં પણ લોકો ઘણા બધા વિચારો કરી રહ્યા છે કે જો આવી નાની ચૂંટણીની અંદર, સૌરાજ્યની ચૂંટણીની અંદર જો આવી રીતે થતું હશે તો આવનાર 27ની ચૂંટણીની અંદર શું થશે, કઈ રીતની પોઝિશન હશે, એને લઈને લોકો ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. અને આ વખતે ચૂંટણીનું પરિણામ કોઈ વિપરીત આવી શકવાની શક્યતાઓ છે. જી થાનાજી, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.